અને આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ આપણી સાથે છે અને સાથે જ દિલ્હીથી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, જે રીતે અલગ અલગ પક્ષોએ ખાસ તો ટીડીપી અને જેડીયુ આ બંને પોતાની માંગો મૂકી છે, આ માત્ર સૂત્રો તરફથી જાણકારી છે, ઓફિશિયલ કંઈ હોઈ શકે છે ખરું? સ્વાભાવિક છે કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુ પર જે મોહર છે તે નથી વાગતી ત્યાં સુધી આની જે વાતો હોય છે તે કન્ફર્મ નથી માનવામાં આવતી. પરંતુ બિલકુલ સાચી વાત છે કે ટીડીપીની વાત કરવામાં આવે કે જેડીયુની વાત કરવામાં આવે, આ બંને એવા દળો છે કે જેની પાસે અત્યારે સંખ્યાબળ વધારે છે. એટલે બંને જે દળો છે તે એક સ્વતંત્ર જે કહી શકાય કે સ્વતંત્ર સ્ટેટની જે માંગણી છે તે પણ કરી છે. તેની સાથે વાત કરવામાં આવે તો મહત્વના જે ખાતા છે તેની પણ માંગણી કરી છે. પરંતુ જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપમાં ખૂબ જ સ્પષ્ટતા છે કે સીસીએસમાં આવતા કોઈ પણ જે ખાતા છે તે સાથી પક્ષોને આપવામાં નહીં આવે. સીસીએસ એટલે કે જે કમાન્ડ સિક્યુરિટી માટેના જે મહત્વના જે કહી શકાય કે જે વિભાગો હોય છે, કેબિનેટ કમિટી ફોર ધ સિક્યુરિટી, તેની અંદર વિત્ત મંત્રાલય પણ આવતું હોય છે, તેની અંદર કહી શકાય કે ગૃહ વિભાગ આવતું હોય છે, તેની અંદર વિદેશ મંત્રાલય આવતું હોય છે, રક્ષા મંત્રાલય આવતું હોય છે. તો આ વિભાગો છે તે કોઈને આપવામાં નહીં આવે તે પ્રકારની વાત છે તે ચાલી રહી છે. જેપી નડ્ડાના નિવાસ સ્થાને આપ જોઈ શકો છો કે સવારે 10:30 વાગ્યાથી બેઠકનો દોર હતો તે ચાલી રહ્યો હતો. અત્યારે 5 વાગ્યા છે. અત્યાર સુધીમાં વિદેશ મંત્રી એસ જયશંકર, તેની સાથે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, તેની સાથે વિનોદ તાવડે, તેમજ તરુણ ચુગ, પિયુષ ગોયલ, રાજનાથસિંહ, આ લોકો અહીંયા આવ્યા હતા અને નીકળી ગયા હતા. બે મહત્વના મુદ્દા પર સવારથી ચર્ચા ચાલી રહી છે. સ્વાભાવિક છે કે એનડીએના જે ઘટક દળો છે તેની સાથે વાતચીત કરવાની, સમજૂતી કરવાની અને જે ખાતાની ફાળવણી અને છે તેની તો વાત ચાલી રહી છે. તેની સાથે જે રીતે વડાપ્રધાનની શપથવિધિ થાય છે તો શપથવિધિને ભવ્ય બનાવવાની, એટલે કે જ્યારે મોદી સરકાર 3.0 જેની વાત છે એને એસ્ટાબ્લિશ કરવાની હોય ત્યારે એનડીએ સરકાર કરતાં મોદી સરકાર 3.0 અને તેને ભવ્ય કેવી રીતે બનાવી શકાય, એટલે તેની માટે પાડોશી દેશો છે તેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેની સાથે ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેની સાથે જ દેશના જે ખ્યાતનામ લોકો છે, બોલિવૂડથી માંડીને અલગ અલગ જગ્યાના જે ખ્યાતનામ લોકો છે તેમને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. અને આ એક પ્રોસેસ છે તે ખૂબ લાંબી ચાલી રહી છે અને તેના કારણે થઈને સવારથી જેપી નડ્ડાના નિવાસસ્થાને બેઠકનો દોર છે. ગૃહમંત્રી સતત અહીંયા ઉપસ્થિત છે અને અત્યારની જે સૌથી મહત્વ જે ફોકસ છે એ પ્રધાનમંત્રીની ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે તેને એક ઉત્સવ તરીકે બતાવવાનો એક જે પ્રયાસ છે તે થઈ રહ્યો છે અને તેના કારણે સતત જે બેઠકનો દોર છે તે ચાલી રહ્યો છે. અને તેની અંદર ન માત્ર દેશ પરંતુ વિદેશમાંથી પણ મહેમાનો આવે અને દેશના ખ્યાતનામ લોકો પણ ઉપસ્થિત રહે તે માટેની કવાયત પણ એક તરફ હાથ ધરાઈ છે તો બીજી તરફ મંત્રીમંડળને લઈને પણ ચર્ચાઓનો દોર અને ત્રીજી તરફ સંગઠન, કેમ કે સંગઠનની પણ ટર્મ પૂર્ણ થઈ રહી છે, રાષ્ટ્રીય સંગઠનથી માંડીને પ્રદેશ સંગઠનની, તો તેની પણ ચર્ચા, એટલે કહી શકાય કે 3 અલગ અલગ મુદ્દા પર અત્યારે ચર્ચાનો દોર છે તે હાથ ધરાયો છે. જી અજયભાઈ, શું કહેશો? જે આપણે કહી રહ્યા છીએ કે જો ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે એ વાત બિલકુલ સત્ય હશે, પરંતુ પહેલાં એનડીએના ઘટક દળો છે એ લોકો ખાતાની ખાતરી માંગી રહ્યા છે કે પહેલાં ખાતાની ખાતરી આપો ને પછી શપથની વિધિ કરો. 100%. અને બીજું તમે જુઓ કે સમય બળવાન છે. ચિરાગ, એક ટાઈમ એવો હતો કે ગઈ વખતે જ્યારે નરેન્દ્ર મોદી સરકારને 303 બેઠકો પોતાની તાકાત પર મળી હતી ત્યારે આ એ જ નીતિશ કુમાર હતા કે જેની પાસે 16 સંસદ સભ્યો હતા. આજે એમની પાસે 12 છે, પણ એ 16 સંસદ સભ્યો હતા છતાં પણ મોદી સરકારે તેમને માત્ર એક જ કેબિનેટ બર્થ આપી હતી અને એ પણ નીતિશ કુમારે જે વ્યક્તિના નામની ભલામણ કરી હતી એ વ્યક્તિને કેબિનેટ બર્થ નહોતી આપવામાં આવી. અને નીતિશ કુમારે ત્યારે નારાજગી પણ કરી હતી કે મારી પાર્ટીમાંથી હું કહું એ વ્યક્તિને તમારે કેબિનેટમાં લેવો જોઈએ, એને બદલે ત્યારે તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભાઈ અમને લાગે કે મેરિટની દ્રષ્ટિએ જે વ્યક્તિ અમને ઉપયોગી થાય, અમારી સરકારને ઉપયોગી થાય એવી જ વ્યક્તિને અમે કેબિનેટમાં સમાવિષ્ટ કરીશું. એ વખતે શિવસેના, અકાલી દળ અને જનતા દળના બધા, એટલે જનતા દળ યુનાઇટેડના સાથી જે છે એ મોદી સરકારથી નારાજ થયા હતા, પણ કોઈની ચૂં બોલવાની તાકાત નહોતી કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે પોતાની 303ની સ્પષ્ટ બહુમતી હતી. આ વખતે એવું છે કે અત્યારે ચંદ્રબાબુ નાયડુ નાક દબાવી રહ્યા છે. તમે જે કહ્યું ને એ ઉપરાંત શરતો હું તમને કહું. એક તો એમને કહ્યું એનડીએનું કન્વીનર પદ, એટલા માટે કે અમે સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી છે એટલે અમને કન્વીનર પદ આપવું જોઈએ. બીજું કે એમને એવું કીધું કે લોકસભાનો અધ્યક્ષ અમારો હોવો જોઈએ અને ચંદ્રબાબુ નાયડુએ પોતાના નિકટવર્તી સૂત્રો અને પત્રકારોને એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો ભરોસો કરી શકાય તેમ નથી કારણ કે એને હંમેશા પોતાના સાથી પક્ષો કે જે ભાજપ સાથે વફાદાર રહ્યા છે એ બધા સાથે ગદ્દારી કરી છે. એમણે ઉદાહરણ આપ્યું કે અકાલી દળને તોડ્યું, શિવસેનાને તોડી, શરદ પવારની જે એનસીપી પાર્ટી હતી એને તોડી,
પછી એમણે ઉદાહરણ આપ્યું કે ઓડિશાની જે પાર્ટી હતી જેને એમને હંમેશા સાથ આપ્યો એ પાર્ટીને પણ તોડી. બિચારી પાર્ટી જે છે અત્યારે જય જગન્નાથ કરે છે પણ એમની પાસે લોકસભામાં એકે સભ્ય નથી રહ્યો. જગન રેડ્ડીએ ભૂતકાળમાં મોદી સરકારને દરેક બાબતમાં ટેકો આપ્યો હતો, એને પણ તોડવાનો પ્રયત્ન કર્યો. AIDMK જે ભારતીય જનતા પાર્ટી સાથે વફાદાર રહી હતી, જયલલિતાની પાર્ટી એમની સાથે વફાદાર રહી હતી, એમની હાલત અત્યારે એટલે તમારી વાત પરથી અજયભાઈ એવું લાગે છે કે જેડીયુના અધ્યક્ષ ટીડીપીના અધ્યક્ષ બંનેને આ ચોક્કસ ભયસ્થાન રહેશે કે જો આટલા બધા ભળી જઈશું તો પાર્ટી અમારી જ તોડવાના છે. એટલે તોડવાના છે, એટલે એ ભરોસો નથી. અને બીજું કે એ ખાતા એવા માંગે છે કે જે ખાતા દાખલા તરીકે ચંદ્રબાબુ નાયડુએ માંગ્યું છે રૂરલ ડેવલપમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને ટ્રાન્સપોર્ટેશન. અને ટ્રાન્સપોર્ટેશનની ડેફિનેશન એ છે કે એવિએશન મિનિસ્ટ્રી, સરફેસ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી એટલે રોડ જે છે એની પરિવહન વિભાગ એ પણ આવવું જોઈએ અને રેલવે પણ આવવું જોઈએ. હવે સામે નીતિશ કુમાર પણ રેલવે માંગી રહ્યા છે કારણ કે દરેક બિહારીને રેલવે તો બહુ એ હોય છે. નીતિશ કુમાર અને આપણા ભાઈ લાલુ યાદવ બંને રેલવે મંત્રી રહી ચૂક્યા છે, એટલે એ લોકો 3 મલાઈદાર ખાતા